આ ખૂબ જ મહત્વના સમાચાર છે કેમ કે ફીચ જે રેટિંગ એજન્સી છે એ દુનિયાભરમાં એક માન્યતા પ્રાપ્ત એજન્સી છે અને અસંખ્ય અનુમાન એવા છે કે જે ફીચ રેટિંગ્સના સાચા પણ પડ્યા છે. ફીચ રેટિંગ્સે અત્યારની વર્તમાન પરિસ્થિતિને અનુલક્ષીને અને જે પીસ ડીલ ચાલી રહી છે, જેની વાટાઘાટો ચાલી રહી છે, એના સંદર્ભમાં મોડામાં મોડું અનુમાન એ લગાવ્યું છે કે જુલાઈના અંત સુધીમાં પણ જો હોર્મુઝ ખુલી જશે, એટલે કે હજુ 1.5 મહિના જેટલો સમય વચ્ચે રહે છે, એ દરમિયાન પણ જો આ વાતચીત ભલે લંબાતી જાય અને છેવટે જો હોર્મુઝ ખુલી જાય તો એની સીધી અસર ક્રૂડ ઓઇલ માર્કેટ પર થશે. એના ઘણા બધા કારણો પણ ફીચના રિપોર્ટમાં આપવામાં આવ્યા છે, પણ જે અગત્યનું જે તારણ છે એ છે કે અત્યારે $110 પર બેરલ ક્રૂડ ઓઇલનો ભાવ છે એ ઘટીને $70 તળિયે પહોંચી શકે છે. બીજા જો સમાંતર કારણોની વાત કરીએ તો જ્યારે છેલ્લા 3-4 મહિનાથી હોર્મુઝમાં ક્રૂડ ઓઇલની જે સપ્લાય છે અટવાયેલી છે, એવા સમયે અલગ અલગ દેશો, એમાં ભારત પણ આવી જાય છે, જેમણે વિકલ્પોની શોધ કરી છે. એટલે કે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ બંધ હોવા છતાં અલગ અલગ માર્ગોથી, અલગ અલગ દેશો પાસેથી, વિશ્વના અલગ અલગ દેશો ભારત સહિત ક્રૂડ ઓઇલ મગાવી રહ્યા છે, એટલે ક્રૂડ ઓઇલની સપ્લાયને પૂર્વવત કરી રહ્યા છે. એવા સંજોગોમાં જો સ્ટ્રેટ ઓફ હોર્મુઝ પણ ખુલી જાય તો ક્રૂડ ઓઇલની સપ્લાય જે માંગ હશે એના કરતાં વધી જશે અને જો સપ્લાય માંગ કરતાં વધી જાય તો સીધી રીતે એની અસર ક્રૂડ ઓઇલ માર્કેટ પર થશે અને ક્રૂડ ઓઇલનું જે ફ્યુચર માર્કેટ છે કોમોડિટી પર, એ તો જે પરિસ્થિતિ છે વૈશ્વિક, એના ઉપર આધાર રાખતી હોય છે. અને જો સમાધાન થઈ જાય, ઈરાન અને અમેરિકા વચ્ચે પીસ ડીલ થઈ જાય તો નિશ્ચિત છે કે સીધી અસર કોમોડિટી માર્કેટ ઉપર પણ પડશે અને ક્રૂડ ઓઇલના રેટ સીધા ધડામ દઈને નીચે આવી શકે છે. એટલે ફીચ રેટિંગ્સનું આ મોટું અનુમાન છે અને એની અસરની જો વાત કરીએ તો જ્યારે આ થશે વાસ્તવિકમાં, ત્યારે પેટ્રોલ ડીઝલના દર પર મોટી અસર પડશે, કેમ કે જો $70 તળિયે ક્રૂડ ઓઇલ પહોંચી જાય છે તો સ્વાભાવિક રીતે જે ભાવ વધારો અત્યારે થઈ ચૂક્યો છે, $7.5 છે છેલ્લા 2 થી 3 સપ્તાહમાં, અને જે હજુ પણ તોળાઈ રહેલો ભાવ વધારો છે, એ બધું જ પાછું ખેંચી શકાય એવી સ્થિતિમાં પેટ્રોલિયમ કંપનીઓ આવી જશે. એટલે પેટ્રોલ ડીઝલમાં પણ મોટી રાહત મળી શકે છે ફીચ રેટિંગ્સના રિપોર્ટ પછી. ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો.